આપેલ આકૃતિમાં રેખા એબી અને સીડી ઓમાં છેદે છે. જો ખૂણો એઓસી પ્લસ ખૂણો બીઓઈ બરાબર 70 અંશ અને ખૂણો બીઓડી બરાબર 40 અંશ હોય તો ખૂણો બીઓઈ અને વિપરીત ખૂણો સીઓઈ મેળવો. હવે શું કહે છે મિત્રો કે આપેલ આકૃતિમાં રેખા એબી, આ રેખા એબી છે અને આ રેખા સીડી છે, બંને ઓ બિંદુમાં છેદે છે. જો ખૂણો એઓસી, એઓસી એટલે આ ખૂણો અને બીઓઈ એટલે આ ખૂણો, બરાબર, આ ખૂણો જે છે તે અને આ ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો આપણને આપેલો છે 70 અંશ. ખૂણો બીઓડી 40 અંશ છે. બીઓડી એટલે આ ખૂણો જે છે આટલો, આ 40 અંશ હોય તો ખૂણો બીઓઈ, બીઓઈ એટલે આ ખૂણો આપણે શોધવાનો છે. અને વિપરીત ખૂણો સીઓઈ, આ સીઓઈ એટલે આ ખૂણો થાય પણ એનો વિપરીત એટલે બહારનો ખૂણો, બરાબર, આ આખો ખૂણો શોધવાનો છે. તો હવે મિત્રો આપણે કેવી રીતે શોધશું? જો પહેલા આપણે મૌખિક સમજી લઈએ. તો પહેલા તો તમે એક વસ્તુ સમજી લો કે આવી રીતે જ્યાં એક્સ આકાર બનતો હોય ને આવો, તો સામ સામેના ખૂણા હોય ને એ સરખા હોય, જેને કહેવાય અભિકોણની જોડ. અભિકોણો એકરૂપ હોય. કેવા હોય? એકરૂપ હોય. તો અહીંયા તમે જો આ એક્સ આકાર બને છે, તો આ ખૂણો જો 40 હોય ને મિત્રો, તો આ સામેનો ખૂણો કેટલો હોય? 40 હોય. કેટલો હોય? 40. એટલે આ ખૂણો 40 થયો તો સામેનો ખૂણો 40 થયો, એટલે આપણને એક માપ મળી ગયું. કયું? એઓસી નું. પણ આપણે કયું શોધવાનું છે? બીઓઈ નું. હવે એઓસી પ્લસ બીઓઈ 70 છે. એઓસી એટલે આ ખૂણો અને બીઓઈ એટલે આ બે ખૂણાનો સરવાળો 70 છે. તો આ 40 હોય તો આ 30 થાય કે ન થાય? ખ્યાલ આવે? કારણ કે આ 40 ને 30 70 થઈ ગયા. ચાલો, ઓકે. હવે આપણે કયો ખૂણો શોધવાનો છે? એટલે બીઓઈ આપણને મળી ગયો, બીઓઈ 30 અંશ. વિપરીત ખૂણો સીઓઈ, બરાબર, સીઓઈ પણ કયો? વિપરીત. એટલે આ આખો ખૂણો શોધવાનો છે, બરાબર. વિપરીત એટલે શું મિત્રો? ધ્યાનથી સમજી લો. બરાબર, આ ખૂણો જે છે સીઓઈ, સીઓઈ અંદરનો ખૂણો થાય અને બહારનો ખૂણો થાય. તો અંદરનો ખૂણો છે ને એ નહીં લેવાનો, એ સિવાયનો જે બહારનો જે મોટો ખૂણો બને ને અહીંથી આટલો, આ ખૂણો જે છે એ વિપરીત કહેવાય. અંદરનો ખૂણો છે એ ખૂણો સીઓઈ કહેવાય અને બહારનો જે ખૂણો છે એને વિપરીત ખૂણો શું કહેવાય? સીઓઈ. તો વિપરીત ખૂણો મેળવવો હોય તો કેવી રીતે મળે? હવે તમે વિચાર કરો મિત્રો કે ત્રિકોણ આ જે છે ને આ અર્ધવર્તુળ, બરાબર, અર્ધવર્તુળ હોય ને 180 ડિગ્રીનું હોય. અહીંથી આટલું, ખ્યાલ આવે છે? અર્ધવર્તુળ જે છે એ કેટલું હોય? 180 ડિગ્રીનું હોય, બરાબર. હવે આ ખૂણો 30 છે, આ ખૂણો 40 છે, એટલે 30 ને 40 70 થયા, બરાબર. તો આટલો જે વચ્ચેનો ખૂણો છે અહીંથી આટલો એ 110 થાય. કેટલો થાય? 110. કારણ કે 40 ને 30 70, 70 માં 110 ઉમેરો એટલે 180. ખ્યાલ આવે છે? 40 ને 30 70, 70 માં 110 ઉમેરો તો 180. તો આ ખૂણો સીઓઈ મળ્યો. આપણે કયો શોધવાનો છે? વિપરીત. તો 110 જે છે આ ખૂણો 110 હોય ને મિત્રો, તો આ બાકીનો ખૂણો હોય ને એની 360 માંથી બાદ કરવાના. 110 ને 360 માંથી તમે 110 બાદ કરો તો 250 અંશ થાય. કારણ કે આખે આખું પૂરું સર્કલ જે છે વર્તુળ એ 360 ડિગ્રીનું હોય. કેટલું હોય? 360. એટલે 110 ખૂણો જે છે એ શું કરી દેવાનો? તમારે બાદ કરી દેવાનો. તો આ વિપરીત મળી જાય. ખ્યાલ આવી ગયો? તો વિપરીત ખૂણો જે સીઓઈ છે એ 250 અંશ થશે. હવે આપણે જેટલું સમજ્યા એની પાછું શું કરવું પડશે? લખવું પડશે. તો સૌથી પહેલા તો આપણે એવું સમજ્યા કે ખૂણો એઓસી, ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી, આ બંને સરખા થાય એવું આપણે સમજ્યા. શું કામ બે સરખા થાય? આ ખૂણો શું કામ સરખા થાય? મેં તમને હમણાં જ કીધું, અભિકોણની જોડ. શેની જોડ? અભિકોણ. એટલે અહીં લખવાનું કૌંસમાં અભિકોણો, બરાબર. તેથી
ખૂણો AOC, તેથી ખૂણો AOC બરાબર, BOD આપણને રકમમાં આપેલો છે 40 અંશ, BOD ની જગ્યાએ લખી નાખી 40, તો આપણને AOC મળી ગયો 40 અંશ. ખ્યાલ આવે છે? હવે રકમમાં એવું આપેલું છે મિત્રો, જો ખૂણો AOC અને BOE નો સરવાળો કેટલો છે 70. ખૂણો AOC પ્લસ ખૂણો BOE બંનેનો સરવાળો 70 અંશ છે. AOC 40 અંશ છે, BOE એમના એમ બરાબર 70. ખૂણો BOE એમના એમ રાખો, 40 આમ જાય તો માઇનસ થઈ જાય, 70 માઇનસ 40, તેથી ખૂણો BOE બરાબર 70 માંથી 40 જાય તો 30 અંશ. તો અહીંયા આપણને BOE મળ્યો, એટલે આ ખૂણો મળી ગયો. બરાબર. ચાલો હવે એક ખૂણો BOE તો શોધવાનો હતો, એટલે પહેલું મળી ગયો આપણને BOE. બરાબર. ચાલો હવે આપણે કામ કરીએ. આ જે અર્ધવર્તુળ છે એ 180 ડિગ્રીનું હોય. બરાબર. આખું સર્કલ 360 નું હોય, પણ અડધું જે સર્કલ છે અર્ધવર્તુળ એ 180 ડિગ્રીનું હોય. તો ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો BOE બરાબર 180. આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય 180. AOC આપણી પાસે છે 40 અંશ, આપણે શોધી નાખ્યો. COE ખબર નથી. બરાબર. ખૂણો COE એમના એમ. ખૂણો BOE આપણે પણ મેળવો, 30. આ 180 એમના એમ. 40 ને 30 70 પ્લસ ખૂણો COE બરાબર 40 ને 30 70 બરાબર. આ ખૂણો COE એમના એમ બરાબર આ 180 એમના એમ. આ 70 આમ જાય તો માઇનસ થઈ જાય, તો ખૂણો COE બરાબર 180 માઇનસ 70 અંશ. તેથી ખૂણો COE બરાબર 110 અંશ. ખૂણો COE 110 મળ્યો. આપણે COE નથી શોધવાનો, આપણે વિપરીત શોધવાનો છે. કયો? વિપરીત. આ આપણને 110 મળ્યો, આપણે બહારનો શોધવાનો છે. તો અહીંયા લખવાનું વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ ખૂણો COE. 360 માંથી શું કરવાના? બાદ કરવાના. 360 માંથી 110 જાય તો 250 અંશ. તો વિપરીત ખૂણો COE, વિપરીત ખૂણો COE આપણને કેટલો મળશે? 250. ખ્યાલ આવે છે? તો વિપરીત ખૂણો COE બરાબર કેટલો થશે? 250 અંશ. બરાબર. આપેલ આકૃતિમાં જો PQ લંબ PS હોય, PQ સમાંતર SR છે, ખૂણો SQR 28 અંશ હોય અને ખૂણો QRT 65 અંશ છે, તો X અને Y શોધો. બરાબર મિત્રો, આપણને એક આકૃતિ આપેલી છે, જો એમાં PQ લંબ PS છે. PQ લંબ શું છે? PS. આ PQ અને PS બંને લંબ છે, એટલે અહીંયા જે ખૂણો બનશે ને આ ખૂણો મિત્રો 90 અંશનો બનશે. કેટલો બનશે? 90 અંશનો. PQ સમાંતર SR છે. PQ સમાંતર SR છે, એટલે કે આ લાઈન ને આ લાઈન સમાંતર છે. ખૂણો SQR 28 છે. SQR એટલે આ ખૂણો 28 અંશ છે. QRT 65 છે. QRT 65 અંશ છે. તો X અને Y શોધો, એટલે X શોધવાનો છે અને Y શોધવાનો છે. હવે મિત્રો કેવી રીતે શોધશું એ સમજીએ. તો પહેલા તો આ PQ અને SR બંને સમાંતર છે. આ એની છેદિકા છે QR. તો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય, કારણ કે અહીં ઝેડ આકાર બને છે. કેવો બને છે? ઝેડ. દેખાઈશ? અહીંયા Z બને છે, એટલે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય? સરખા થાય, કારણ કે યુગ્મ કોણને કારણે. બરાબર. જ્યારે આવી રીતે Z બનતો હોય, બે સમાંતર રેખા હોય અને એની કોઈ છેદિકા હોય અને Z બનતો હોય, તો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય યુગ્મ કોણને કારણે. એટલે આ ખૂણો 65 હોય તો આ આખો 65 થાય.
હવે 28 તો આપણને આપી દીધો છે આટલો ખૂણો. આ 28 હોય તો મિત્રો આ 37 હોય, કારણ કે 28 માં 37 ઉમેરો તો 65 થઈ જાય. બરાબર, એટલે આપણને x મળી ગયા 37. હવે અહીંયા તમે જો મિત્રો આ PSQ આ જે ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણના ત્રણેય ખૂણા હોય ને, કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. હવે આ ખૂણો 90 અંશ છે, આ ખૂણો આપણને મળ્યો 37 અંશ. 90 માં 37 ઉમેરો એટલે 127 થાય. 127 માં કેટલા ઉમેરો તો 180 થાય. બરાબર, 127 માં તમે કેટલા ઉમેરો તો 180 થાય. તો આ ખૂણો થશે કેટલો? 53. કેટલો? એટલે 180 માંથી તમારે 127 શું કરવાના? બાદ કરી દેવાના. અહીંયાથી એ 17 માંથી 12 જે 5, એટલે આ ખૂણો જે છે એ 53 થશે. તો આપણને y મળશે 53. તો આ આપણે મૌખિક સમજ્યા. હવે આનું નાનું શું કરવું પડશે? આપણે લખાણ લખવું પડશે. તો પહેલા આપણે એવું લખશું, PQ સમાંતર SR છે, PQ સમાંતર SR છે અને QR તેની છેદિકા છે, QR તેની છેદિકા છે. બરાબર, તેથી ખૂણો PQR બરાબર ખૂણો QRT. આ બે ખૂણા સરખા થાય. હવે PQR એટલે આ ખૂણો કેટલો થશે મિત્રો? x + 28 અને QRT આપણને આપેલો છે 65 અંશ. બરાબર, રકમમાં જ આપેલો છે. જો આ x એમને એમ 28 ઓલી બાદ જાય તો 65 - 28 પ્લસ છે તો માઇનસ થઈ જાય. તો x બરાબર 65 માંથી 28 જાય તો 37 અંશ. તો અહીંયા આપણને x ની કિંમત મળી ગઈ 37. ખ્યાલ આવે છે? હવે ત્રિકોણ PQS માં બરાબર ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો આપણે અહીં લખીએ ખૂણો SPQ બરાબર ખૂણો SPQ પ્લસ ખૂણો PQS પ્લસ ખૂણો PSQ બરાબર 180. ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. હવે SPQ આપણને રકમમાં આપેલા છે 90. આ શું કામ 90 ત્યાં ખ્યાલ આવ્યો? કારણ કે રકમમાં લખ્યું છે PQ લંબ PS છે, PQ લંબ PS છે, બે લંબ છે, લંબ એટલે 90 ના ખૂણે છે. બરાબર, પ્લસ ખૂણો PQS એ આપણે હમણાં જ શોધ્યો 37 અને PSQ એ આપણને આપેલો છે રકમમાં y બરાબર 180. ખ્યાલ આવે છે? 90 માં 37 ઉમેરે એટલે 127 પ્લસ y બરાબર 180. y એમના એમ 127 આમ જાય 180 માઇનસ 127. તો y બરાબર 180 માંથી 127 જાય તો 53. ખ્યાલ આવે છે? તો x નું મૂલ્ય 37 થશે અને y નું મૂલ્ય કેટલું થશે? 53. બરાબર, આપેલ આકૃતિમાં ખૂણો x બરાબર 62 અંશ છે અને ખૂણો XYZ 54 અંશ છે. જો ત્રિકોણ XYZ ના ખૂણો XYZ અને XZY ના દ્વિભાજક અનુક્રમે YO અને ZO હોય તો ખૂણો OZY અને YOZ મેળવો. શું કહે છે મિત્રો? અહીં આપણને એક આકૃતિ આપેલી છે, એમાં ખૂણો x 62 અંશ છે. એટલે આ ખૂણો જે છે કેટલો છે? 62 અંશ છે. XYZ 54 છે, એટલે આ ખૂણો 54 અંશ છે. ત્રિકોણ XYZ ના ખૂણો XYZ, આ ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજક, આ જે છે YO અને ZO એ દ્વિભાજક છે. બરાબર, દ્વિભાજક શું કરે? બે સરખા ભાગ કરે. બરાબર, તો ખૂણો OZY એટલે આ ખૂણો આપણે શોધવાનો છે મિત્રો, આટલો. અને YOZ એટલે આ ખૂણો શોધવાનો છે.
તો પહેલા આપણે મૌખિક ગણતરી કરીએ. બરાબર, તો પહેલા તો એક નિયમ તમને ખ્યાલ હશે કે ત્રિકોણ હોય ને, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. આ ખૂણો 62 છે, આ 54 છે. બરાબર, 62 માં 54 તમે ઉમેરો એટલે 116 થાય. કેટલા થાય? 116. એટલે આ બે ખૂણાનો સરવાળો 116 છે. તો આપણને આખો ખૂણો આ મળી જશે ઝેડ. આ ખૂણો આખો મળી જશે, કારણ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. 180 માંથી 116 જાય, બરાબર, તો 64 વધશે, કારણ કે 64 ને 116 180 થઈ જાય. તો આ આખો ખૂણો જે છે મિત્રો એ 64 અંશ થશે. કયો? એક્સ ઝેડ વાય. પણ આ ઝેડઓ જે છે એનો દ્વિભાજક છે, એટલે આ બે સરખા ભાગ થશે 32 32 ના. ખ્યાલ આવે છે? 32 આ થશે, 32 આ, કારણ કે 32 ને 32 64. આ જે છે દ્વિભાજક છે. દ્વિભાજક એટલે શું કરે? બે સરખા ભાગ કરે. ખ્યાલ આવે છે? તો આ ખૂણો આપણને મળી ગયો 32 અંશનો. ઓ ઝેડ વાય જે શોધવાનો હતો તે. બરાબર. હવે અહીંયા આપણને 54 આપેલો છે, તો અહીંયા પણ બે સરખા ભાગ થાય 27 27, કારણ કે વાય ઓ જે છે એ દ્વિભાજક છે. કોનો? એક્સ વાય ઝેડ નો. આ ખૂણાનો દ્વિભાજક છે, એટલે આ બે સરખા ભાગ થયા 27 27. હવે ત્રિકોણ હોય ને મિત્રો, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય. હવે આ ત્રિકોણ ઓ વાય ઝેડ જુઓ. આ ખૂણો 27 છે, આ ખૂણો 32 છે. બરાબર, 27 માં 32 ઉમેરો એટલે 59 થાય. તો 59 માં કેટલા ઉમેરો? તો 180 થાય. બરાબર, તો 180 માંથી તમે શું કરી દો? 59 બાદ કરી દો. 10 માંથી 9 જાય તો 1 અહીંયા થઈ જશે. 17 માંથી 5 જાય તો 12. 121. તો અહીંયા જે વચ્ચેનો ખૂણો છે એ મિત્રો 121 અંશ થશે. એટલે કે ખૂણો વાય ઓ ઝેડ છે એ 121 હશે. બરાબર, તો આ આપણે શું કર્યું? મૌખિક સમજ્યા. હવે આનું આ પાછું શું કરવું પડશે? આપણે લખવું પડશે. તો પહેલા અહીંયા લખીએ આપણે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં, ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો એક્સ પ્લસ ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો એક્સ ઝેડ વાય બરાબર 180 અંશ. ખૂણો એક્સ 62 અંશ છે. એક્સ વાય ઝેડ એટલે આખો ખૂણો કેટલો છે? આ બરાબર આપણને 54 આપેલો છે. એક્સ ઝેડ વાય આપણને ખબર નથી, આપણે શોધવાનો છે. 180 એમના એમ. 62 માં 54 ઉમેર એટલે 2 ને 4 6, 6 ને 5 11, 116. ખૂણો એક્સ ઝેડ વાય એમના એમ બરાબર 180 અંશ. આ પ્લસ 116 ઓલી બાદ જાય તો માઇનસ થઈ જાય. તો ખૂણો એક્સ ઝેડ વાય બરાબર 180 માઇનસ 116. તેથી ખૂણો એક્સ ઝેડ વાય બરાબર 180 માંથી 116 જાય એટલે 64 અંશ થાય. તો અહીંયા આપણને એક્સ ઝેડ વાય એટલે આખો ખૂણો મળી ગયો. ચાલો હવે આપણને આ ખૂણો મળી જશે ઓ ઝેડ વાય. ખૂણો ઓ ઝેડ વાય બરાબર 1/2 ખૂણો એક્સ ઝેડ વાય. ખૂણો એક્સ ઝેડ વાય બરાબર, ખૂણા એક્સ ઝેડ વાય નો શું કરો? દ્વિભાજક. બરાબર, આ ઓ ઝેડ વાય છે અડધો ખૂણો થાય. કોનો? એક્સ ઝેડ વાય નો. બરાબર, શું કામ? કારણ કે ઝેડ ઓ જે છે એ દ્વિભાજક છે, એવું રકમમાં કીધું છે. આ 1/2 એમના એમ. એક્સ ઝેડ વાય આપણી પાસે છે 64. 64 ભાગ્યા 2 એટલે 32 અંશ થાય. તો અહીંયા ખૂણો ઓ ઝેડ વાય એટલે આ ખૂણો આપણને મળી ગયો 32 અંશ. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે શું કરીએ? ઓ વાય ઝેડ મેળવીએ. તો ખૂણો ઓ વાય ઝેડ છે 1/2 ખૂણો એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ ના અડધા 1/2 ગુણ્યા 54. 54 ભાગ્યા 2 એટલે 27 અંશ થાય. 27 દુ 54. તો ઓ વાય ઝેડ આપણને 27 મળ્યો. હવે આપણે લખશું ત્રિકોણ ઓ વાય ઝેડ માં, ત્રિકોણ ઓ વાય ઝેડ માં
ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, ખૂણો OYZ વત્તા ખૂણો OZY વત્તા ખૂણો YOZ બરાબર 180. OYZ એટલે આ 27 બરાબર, એ આપણને મળી ગયા છે. OZY એ આપણને મળી ગયા છે 32. YOZ આપણે શોધવાના છે બરાબર 180 અંશ. બરાબર, OZY આપણને 32 મળી ગયા, 32 લખી નાખ્યા. 27 માં 32 ઉમેરીએ, 7 ને 2 9, 2 ને 3 5 પ્લસ ખૂણો YOZ બરાબર 180 અંશ. તેથી ખૂણો YOZ બરાબર આ 59 ઓલી બાદ જાય તો માઇનસ થઈ જાય 180 માઇનસ 59. તેથી ખૂણો YOZ બરાબર 180 માંથી 59 જાય તો 121 અંશ. બરાબર, તો આપણે કયા કયા ખૂણા શોધવાના હતા? ખૂણો OZY જે આપણને મળ્યો કેટલો 32 અંશ, અને બીજો YOZ જે આપણને મળ્યો 121. OZY એ આપણને મળ્યો 32. ખ્યાલ આવે છે? તો OZY 32 અંશ થશે અને YOZ 121 અંશ થશે. બરાબર, સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર, એક આ ત્રિકોણ છે મિત્રો, ત્રિકોણ ABC. બરાબર, સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા, મધ્યગા એટલે શું? ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ એને જોડતો રેખાખંડ હોય એને મધ્યગા કહેવાય. એટલે AD જે છે એ શું છે? મધ્યગા છે. ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે મધ્યગા દોરવાથી જે આ બે ત્રિકોણ બન્યા, આ બંને ત્રિકોણોનું ક્ષેત્રફળ કેવું છે? એક સરખું છે. એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરાબર, તો આપણે કેવી રીતે સાબિત કરશું? જો સૌ પ્રથમ હું એક કામ કરું છું, એક અહીંયા BC ઉપર એક લંબ દોરું છું A માંથી, એટલે કે AN લંબ BC રચો. પહેલું કામ શું કર્યું મેં? AN લંબ BC રચો. બરાબર, AN લંબ BC રચો એટલે કે લંબ દોર્યો. હવે આ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધવું હોય તો એરિયા ઓફ ABD બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળનું સૂત્ર થાય મિત્રો 1/2 પાયો ગુણ્યા વેધ. ખ્યાલ છે? પાયો અને પાયા પરનો વેધ 1/2. હવે ત્રિકોણ ABD જે છે એમાં પાયો જે છે કયો છે? BD, અને વેધ જે છે એ કયો છે? AN. ખ્યાલ આવે છે? આ 1/2 એમના એમ. આ BD ની જગ્યાએ હું CD લખી શકું. શું કામ? કારણ કે AD મધ્યગા છે, તો અહીં લખવાનું BD બરાબર CD. BD અને CD બે સરખા છે, કારણ કે AD મધ્યગા છે. મધ્યગા હોય ને સામેની બાજુના બે સરખા ભાગ કરે, તો મેં BD ની જગ્યાએ શું લખ્યું? CD. હવે 1/2 આ CD પાયો કોનો છે? ત્રિકોણ ADC નો. ખ્યાલ આવે છે? આ ADC નો પાયો કયો છે? DC. એટલે CD જે છે એ કોનો પાયો છે? ત્રિકોણ ADC નો. એટલે અહીંયા લખીએ આપણે પાયો, અને AN જે છે એનો વેધ કહેવાય. શું કહેવાય? વેધ. બરાબર, આ જે ત્રિકોણ છે ને મિત્રો ગુરુકોણ ત્રિકોણ છે. જો આ ગુરુકોણ ત્રિકોણ હોય ને જ્યારે, તો આનો વેધ તમારે દોરવો હોય ને તો એ વેધ આમ બહારની સાઈડ આવે. ખ્યાલ આવે છે? ત્રિકોણની બહાર આવે. તો આ જે છે એ શું છે? વેધ છે. 1/2 પાયો ગુણ્યા વેધ. કયા ત્રિકોણનો પાયો અને કયા ત્રિકોણનો વેધ છે? તો ત્રિકોણ ADC માટે.
ખ્યાલ આવે છે? તો 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ, તો એ સૂત્ર કોનું છે? ત્રિકોણના ક્ષેત્રફળનું. તો અહીંયા એમ લખી શકાય એરિયા ઓફ એડીસી. ખ્યાલ આવે છે? તો એનો અર્થ શું થયો? તેથી એરિયા ઓફ એબીડી બરાબર એરિયા ઓફ એડીસી. ખ્યાલ આવે છે? એરિયા ઓફ એબીડી એટલે કે એબીડી નું ક્ષેત્રફળ અને એડીસી નું ક્ષેત્રફળ બે કેવું થયું? સરખું થયું. બરાબર. તેથી લખવાનું ત્રિકોણની મધ્યગા, ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર. બે સરખા ક્ષેત્રફળમાં શું કરે છે? વિભાજન. એબીડી નું ક્ષેત્રફળ અને એડીસી નું ક્ષેત્રફળ આપણે સરખું સાબિત કરી દીધું. બરાબર. પાંચમો પ્રશ્ન, એબીસી માં મધ્યગા એડી નું મધ્ય બિંદુ ઈ હોય તો એરિયા ઓફ બીડી બરાબર 1/4 એરિયા ઓફ એબીસી થાય તેમ સાબિત કરો. શું કહે છે મિત્રો? એબીસી માં, એટલે આ કોની વાત છે? ત્રિકોણ એબીસી ની. ત્રિકોણ એબીસી માં મધ્યગા એડી નું, બરાબર, અહીંયા આપણે એક દોરીએ ત્રિકોણ. બરાબર. ત્રિકોણ કયો છે? એબીસી. ત્રિકોણ એબીસી માં મધ્યગા એડી નું, મધ્યગા એડી કોની કહેવાય? પહેલા મધ્યગા એટલે શું? બરાબર. ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ. ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, એને જોડતો જે રેખાખંડ હોય એને મધ્યગા કહેવામાં આવે. બરાબર. ત્રિકોણને ટોટલ 3 મધ્યગા હોય, જેમાં એક દોરી એવી રીતે બીજી અહીંથી દોરી શકીએ. ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, એને જોડતો રેખાખંડ હોય એને મધ્યગા કહેવાય. એ જ રીતે ત્રીજી મધ્યગા અહીંથી આમ મળે. ત્રિકોણને ટોટલ 3 મધ્યગા હોય ને 3 મધ્યગાનું જે સંગમ બિંદુ હોય, ત્રણેય મધ્યગા જે છે એક બિંદુમાં છેદે એને મધ્ય કેન્દ્ર કહેવામાં આવે. આ તમને એક વધારાની જાણકારી આપી. બરાબર. ત્રિકોણ એબીસી માં એડી નું મધ્ય બિંદુ ઈ હોય. બરાબર. આ ત્રિકોણ એબીસી છે એમાં મધ્યગા કઈ છે? એડી. આ એડી શું છે? મધ્યગા. મધ્યગા હોય ની સામેની બાજુના બે સરખા ભાગ કરે મિત્રો. બરાબર. ત્રિકોણ એબીસી માં મધ્યગા એડી નું મધ્ય બિંદુ ઈ છે. મધ્યગા એડી જે છે એનું મધ્ય બિંદુ શું છે? ઈ. એટલે આ બે સરખા ભાગ થાય છે, આ ને આ. બરાબર. આ એડી ના બે સરખા ભાગ થાય છે. મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ ઈ હોય તો એરિયા ઓફ બીડી, આ બીઈડી નું ક્ષેત્રફળ જે છે મિત્રો, બરાબર, એ 1/4 એરિયા ઓફ એબીસી, આખે આખા એબીસી ના ક્ષેત્રફળનો ચોથો ભાગ છે એવું સાબિત કરવાનું છે. બરાબર. બીડી નું ક્ષેત્રફળ છે એ આખે આખા ક્ષેત્રફળનો કેવો છે? ચોથો ભાગ. તો પહેલા મિત્રો એક વસ્તુ સમજી લ્યો, તમે કેવી રીતે સાબિત કરશો. બરાબર. મૌખિક પહેલા સમજી લઈએ. આ ત્રિકોણ એબીસી છે, એમાં એડી મધ્યગા છે. બરાબર. ત્રિકોણ એબીસી માં આ એડી મધ્યગા છે એટલે આ જે ક્ષેત્રફળ છે અને આ ક્ષેત્રફળ છે આ બે સરખા ભાગ થાય. બરાબર. એટલે આખા ત્રિકોણ એબીસી નું આ અડધું થાય. બરાબર. એટલે કે ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ છે એ 1/2 ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થાય. તો પહેલા આપણે અહીં લખીએ, ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે, તેથી એરિયા ઓફ એબીડી, એરિયા ઓફ એબીડી બરાબર 1/2
એરિયા ઓફ એબીસી. આખા એબીસી નું આ જે છે અડધું થાય. બરાબર. આને હું પરિણામ નંબર 1 આપી દઉં. ખ્યાલ આવી ગયો? ચલો હવે તમે ખાલી આટલો જ વિચાર કરો. ખાલી આ ત્રિકોણ જે એબીડી છે અહીં અલગથી દોરું. ત્રિકોણ એબીડી બરાબર. એમાં ઈ જે છે એ શું છે? મધ્ય બિંદુ છે. જો તો આ બી જે છે મધ્યગા થાય. બી મધ્યગા થાય તો અહીંયા જે ત્રિકોણ બને બીડીઈ, આનું ક્ષેત્રફળ જે છે એ એબીડી કરતા કેવું થાય? અડધું. કારણ કે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ સરખું થાય. આ બે સરખા થાય, આ મધ્યગા છે એટલે. બરાબર. તો આનું ક્ષેત્રફળ આખા કરતા કેવું થયું? અડધું. બરાબર. તો અહીંયા લખીએ ત્રિકોણ એબીડીમાં ઈ એ એડી નું મધ્ય બિંદુ છે. ઈ મધ્ય બિંદુ છે, તેથી બી એ ત્રિકોણ એબીડી ની મધ્યગા છે. એટલે આ મધ્યગા થઈ. ખ્યાલ આવ્યો? તો ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ બીઈડી બરાબર. બીઈડી નું ક્ષેત્રફળ કેટલું થાય? 1/2 એબીડી બરાબર. 1/2 એરિયા ઓફ એબીડી. ખ્યાલ આવે છે? એટલે કે આનું ક્ષેત્રફળ છે આખા કરતા કેવું થશે? અડધું થશે. ચલો હવે એક કામ કરીએ. એરિયા ઓફ એબીડી આપણને મળી ગયું છે કેટલું? 1/2 બરાબર 1/2 એરિયા ઓફ એબીસી. એરિયા ઓફ બીડી એમના એમ રાખીએ. 1/2 એમના એમ. એરિયા ઓફ એબીડી ની જગ્યાએ હું આ લખી શકું કારણ કે આ બે સરખું છે. જો તો હું આની જગ્યાએ શું લખું છું? 1/2 એરિયા ઓફ એબીસી બરાબર. કૌંસમાં લખવાનું પરિણામ 1 પરથી. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એરિયા ઓફ બીડી બરાબર 1 ગુણ્યા 1 એટલે 1 2 દુ 4. 1 એકુ 1 2 દુ 4 એરિયા ઓફ એબીસી. તો આપણે શું સાબિત કરવાનું હતું? એરિયા ઓફ બીડી બરાબર 1/4 એરિયા ઓફ એબીસી. બરાબર. આવું આપણે સાબિત કરવાનું હતું. અહીં આપણું સાબિત થઈ ગયું. ખ્યાલ આવી ગયો?